वडोदरा में आज आम आदमी पार्टी की ओर से म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू को आवेदन पत्र दिया गया है। दरअसल हाल ही में गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल वडोदरा के दौरे पर थे। इस दौरान हरणी बोट कांड के पीड़ितों को मुख्यमंत्री भूपेंद्र पटेल से मिलने से रोका गया था, लेकिन इसी आयोजन के दौरान हरणी बोट कांड के आरोपी गोपाल शाह की मौजूदगी दर्ज की गई थी, जिसे लेकर आम आदमी पार्टी विरोध जता रही है। इस बात को शर्मनाक बताते हुए आम आदमी पार्टी की ओर से आज विरोध जताते हुए म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू को आवेदन पत्र दिया गया है और इस मामले पर जवाब देने और साथ ही सख्त कार्रवाई की मांग भी आम आदमी पार्टी की ओर से साझा की गई है। आज म्युनिसिपल कमिश्नरने अमे लोग आवेदनपत्र आपवा आया था અને આવેદનપત્ર પછી એક તમારા સાથે વાતચીત કરી રહ્યા છીએ। સૌથી પહેલો અમારો એક મુદ્દો એ હતો કે ભાજપ અને આ તંત્ર એ લોકોની તંત્ર એટલે કે આ જે ભાજપ સરકારનો જે બ્યુરોક્રેટ છે એ તંત્ર એ લોકોની દોહરી એમના માપદંડ છે લોકો માટે। તમને કદાચ યાદ હશે કે આજથી થોડા સમય પહેલાં જ્યારે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આપણે ગૃહમાં જ્યારે મુખ્યમંત્રી વડોદરા પધાર્યા હતા ત્યારે હરણીકાંડ બોટના જે પીડિતો હતા એમાંથી 2 મહિલા સંધ્યા અને સરલાબેન આ લોકો મુખ્યમંત્રીને એમને ન્યાય નથી મળ્યો એની રજૂઆત કરવા માટે ત્યાં ગયા હતા। ત્યારે મુખ્યમંત્રીએ એવું કહ્યું કે આ લોકો કોઈ ષડયંત્રના ભાગરૂપે અહીંયા આવ્યા છે, આ તમારી રીત ખોટી છે, તમે આવી રીતના પ્રોટોકોલ તોડીને તમે એવી રીતના આવી સભામાં તમે ના આવી શકો। અને એના પછી એ બંને બહેનોને 24 કલાક સુધી એમને ડિટેન કરીને ક્રાઇમ બ્રાન્ચવાળા રાખે અથવા પછી જ્યારે પણ વડાપ્રધાન આવતા હોય કે મુખ્યમંત્રી શ્રી આવતા હોય ત્યારે એમના ઘર પાસે એમને નજરબંધ કરી દેવામાં આવે છે, નજરકેદ કરી દેવામાં આવે છે। જ્યારે હમણાં તાજેતરમાં જ 2-3 દિવસ પહેલાં જ્યારે મુખ્યમંત્રી વડોદરામાં પધાર્યા ત્યારે આ હરણી બોટ કાંડનો એક આરોપી નામે ગોપાલ શાહ બરાબર છે એ ખુલ્લેઆમ મુખ્યમંત્રીની સભામાં બેઠા છે। તો શું મુખ્યમંત્રીને એ પ્રોટોકોલ નથી દેખાયું કે એક આરોપી આવી સભામાં એમની સભામાં આવીને બેઠો છે જે એ બોટ કાંડમાં ચાર્જશીટમાં એના પર માનવ વધનો કેસ દાખલ થયેલો હોય એ વ્યક્તિ આજે એમની સભામાં બેસે તો શું એ એમને આવીને બેઠો છે? તંત્ર દ્વારા એને જ્યાં સુધી કોઈ એમને આમંત્રણ પત્રિકા ના પાઠવે ત્યાં સુધી એવી કોઈ વ્યક્તિ આવતી નથી। હું વડોદરાવાસીઓને કહેવા માંગુ છું કે જાગો, તમારી અંતરાત્મા ક્યારે જાગશે? આવી બેવડી નીતિથી 35 વર્ષને ભ્રષ્ટાચાર અને લૂંટ સિવાય ભાજપે કશું આપ્યું નથી। એ માટે આજે આમ આદમી પાર્ટીએ આ પ્રેસ કોન્ફરન્સ કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।